होता है। वीडियोग्राफर अँ जय कहवा तरह दूर थी त्या उभा खाली फोटो चालू रखो वीडियो मत सरस मजामा विधान हरे आनंद मंगल वर तेरे आज वर तेरे भैया सोना हर तेरे आज हर तेरे श्रवण कल्याणक उजवाए प्रभु आवसे आवसे आका विश्व में आनंद से घर घर तोरण रूड़ा मानो एक नजारा है आज सुनो मेहरबानी करे आगे कोई आवता नहीं એની પૂર્વગ્રહથી મંડિત કરી હવે આગળની ક્રિયા શરૂ થાય છે। પ્રભુના જે ઇન્દ્રેન્દ્રાને અને માતા પિતા ગણવાના છે એમના આભૂષણોને અભિમંત્રિત કરવાની ક્રિયા શરૂ થાય છે। ચાલો આવો બધા। ઇન્દ્રનું જે ચિહ્ન છે पूरे विश्व के आकाश प्रदेश में रही हुई तीर्थंकर परमात्मा की ऊर्जा का यहाँ अवतरण विधान होगा। आज परमात्मा उसके माता पिता की स्थापना इंद्र इंद्राणी की स्थापना इस पूरे कार्य की जिम्मेदारी लेने वाले ऐसे वरिष्ठ आचार्य भगवंतों की स्थापना विधिकारकों की स्थापना ये सब होने के पश्चात च्यवन कल्याणक होगा। और च्यवन कल्याणक के बाद में आज खेल प्रोग्राम नहीं है लेकिन कल सुबह बराबर 6:15 बजे यहाँ पे परमात्मा का जन्म कल्याणक विधान होगा। मतलब परमात्मा ज्ञानस्यापि विकल्पजाल जैन यत्पूर्वैः परिकल्पितं जिनमहे रत्नत्रयाराधकं चिन्नं तन्निधते महेश कलिका ओम विग्रहाय एकवृतं परिधावयामि मौनो कंकणं स्वीकरो कणं स्वीकरोमि पुण्यं पुण्यैः
खुशी घर तोरण स्वाहा। इसके बाद मुद्रिका, निखिल मुद्रिका। और बाकी के 16 आभूषण जो मुख्य मुख्य आभूषण है वो धारण करना। अब अपने हाथ में चेन एक एक हाथ ले लो। ओम ह्रीं इंद्राय इंद्राण्यै माता पितृभ्यां आनंद है कल्याण की बार आ जाओ तुम तेरे चरणों को मैं चूमूं। પ્રભુ પ્રત્યે અહોભાવ જાગૃત થઈ જાય. અનુસિદ્ધ સેનમ કવયઃ એટલે કે તમામે તમામ કવિઓ એ સિદ્ધસેન દિવાકરની પાછળ છે. શું કીધું? કવિઓમાં શ્રેષ્ઠ શિરોમણી એ સિદ્ધસેન દિવાકર સુરેશ્વરજી મહારાજા. એક બાજુ તર્કની અદ્ભુત કોટીની પારદર્શી પ્રજ્ઞા ધારણ કરેલી હોય અને સાથે સાથે હૃદયને સંવેદન ભીનું રાખેલું હોય. આ બંનેને પેરેલલ ચલાવવા એ બહુ કઠિન છે. તાર્કિક શિરોમણી હતા. વૃદ્ધવાદીની સામે ફળ કરતા સંસ્કૃત ધડધડા બોલવા મળે. એમનો તર્કનો પરિચય હતો. વર્ધમાન સ્વાત ઋષિકા વગેરે ગ્રંથો જોઈએ વખતે ખ્યાલ આવે કેવા અદ્ભુત સંવેદના ભર્યા ભાવો એમના હૈયાની અંદર ભરેલા છે. એ કલ્યાણ મંદિર સ્તોત્રની રચના જોઈએ અને પરમાત્માની ભક્તિ પ્રત્યેના ભાવમાં જે ખોવાઈ ગયેલા હોય એ પણ એ જ સિદ્ધસેન દિવાકર સુરેશ્વરજી મહારાજા. બાકી જનરલી જેનું મગજ બહુ ચાલતું હોય ને એનું હૃદય ઓછું ચાલે. જેનું મગજ બહુ ચાલતું હોય એનું હૃદય. અમે એક વખત બહુ મજાની વ્યાખ્યા કરી હતી સંધ્યા ભક્તિમાં કે ભક્તિ કોનું નામ? ભક્તિ કોનું નામ? સાહેબ યાદ રાખજો. જે ડાયાને ગાંડો કરે એનું નામ ભક્તિ. જે ડાયાને આપણે ભગવાનની સામે જઈએ છીએ એકદમ ડાયા ડમરા થઈને ઉપસ્થિત થઈએ છીએ. ભગવાન હું કરોડપતિ, ભગવાન હું એનો ટ્રસ્ટી, હું ભગવાન આટલો બુદ્ધિવાળો, હું સોફિસ્ટિકેટેડ, મારી આવી ઇમેજ, આવી પર્સનાલિટી. અને એ વખતે આસપાસના તમામે તમામ વ્યક્તિની નજરોને મગજમાં રાખીને આપણે ભગવાનની સામે હાથ જોડીએ છીએ. ભગવાનની સામે ચામડ નૃત્ય કરવાનું આવે તો એમાં પણ મગજમાં ગણતરી ચાલે. સાચી વાત છે? બહુ ડાયા થઈને આપણે ભગવાનની સામે ઉપસ્થિત થઈએ છીએ ને ભગવાન એમ કહે છે તું મારી પાસે આખી દુનિયા ભૂલીને ગાંડો થઈને આવ. કેવી રીતે જવાનું છે? અને એના માટે તો શાસ્ત્રો બતાવ્યું છે નિસ્સિહી નિસ્સિહી. બસ હવે સંસાર કટ, સંસારના વિચારો કટ, સાવધ્ય વિચારો કટ, સાવધ્ય વાતોચીતોનો ત્યાગ, એ તમામ વ્યાપારનો ત્યાગ અને હવે ભગવાનમાં ભળી જવાનું. અને એટલા જ માટે આ ત્રણ નિસી અદ્ભુત કોટીની પરંપરાઓ છે. એમ કરતા કરતા બહારના સંયોગો ત્યાગ થાય, આગળ જતા દ્રવ્ય પૂજા ત્યાગ થાય, ભાવ પૂજામાં પ્રવેશ થાય અને એમ કરતા કરતા પ્રભુની અંદર એકમેક થઈ જાય. એક પ્રશ્ન થયો તો ચોથી નિસી કેમ નથી? સલ્પેશભાઈ બહુ ભણેલા છે. ચોથી નિસી કેમ નથી? અજીતભાઈ નિશી ત્રણ જ છે ને? પહેલી નિશી કોના માટે? પહેલી નિશી ફટાફટ સંસારના પાપ વ્યાપારોને. હવે સંસારના વિચારો, સંસારના પાપ વ્યાપારો એ સંબંધી વિચારો બંધ અને દેરાસર સંબંધી વિચારો. દેરાસરમાં ક્યાંક જરૂર છે, ક્યાંક સામાન અસ્તવ્યસ્ત પડેલો છે, ક્યાંક જાડા બાજી ગયા છે, ક્યાંક કાચો લેવાનો બાકી છે, ક્યાંક હજી ગઈકાલના નિર્માલ્ય ફૂલો પડેલા છે. અને આ બધું હોય તો સૌથી પહેલા પૂજા નહીં, સૌથી પહેલા
શાસ્ત્રો પણ કેવું મજાનું ગોઠવે છે. સૌથી પહેલા આપણે ભગવાનના દાસ બનીએ, દાસ બનીને સેવા કરીએ, સેવક બનીએ, તો પછી ભગવાનની સાથે ભળવા માટેની યોગ્યતા. કોઈ દુકાનમાં આપણે સર્વિસ કરવા જઈએ ને તો 6 મહિના તેને આટા ફેરા કરાવે કે ભાઈ ચા કહી આવ, પછી ના પાડી આવ, આ માલ બરાબર નથી, આટા ફેરા કરાવે. બેંકની અંદર ચેક આપવા માટે પણ એને ના મોકલે. સૌથી પહેલા શું કરે? इधर से उधर, उधर से ત્યાં પણ આપણે બરાબર સેવા કરાવીએ છીએ. આ પરમાત્માની પાસે ભળવું હોય, દેવાધિદેવ છે, ત્રિલોકી નાથ છે, ત્રણ લોકના નાથ છે, અને એ ભગવાનની સાથે ભળવું હોય તો કમસે કમ થોડી ઘણી તો ટેક્સ ચૂકવવો પડે કે નહીં? સેવા કરવી પડે, સેવક બનવું પડે. પરમાત્મા આ તારું જિનાલય એ મારા માટે તો મોક્ષની નિસરણી છે, અને પહેલી નિસી બોલીને સંસાર છોડીને એ બરાબર દેરાસરના સંબંધી જે કાર્ય હોય એની અંદર પ્રવૃત્ત થાય, અને ત્યારબાદ એ થઈ જાય ત્યાર પછી બીજી નિસી. શાના માટે? હવે દેરાસર સંબંધી પણ વ્યાપારનો ત્યાગ. હવે માત્ર ને માત્ર મારે ભગવાનની અંદર ભળવાનું છે, એટલે મારે ભગવાનની સાથે જોડાવાનું છે. હવે આસપાસનું બધું ત્યાગ, અને ત્યારબાદ મારે પરમાત્માની સાથે એકમેક થવાનું છે. એમ કીધું કે દેરાસર એવું હોવું જોઈએ, દેરાસર એવું હોય કે આપણું ઘર આપણને ભૂલાઈ જાય. દેરાસર કેવું બનાવવાનું? ઘર દેરાસર બનાવવાનો વિચાર કરીએ ને સાહેબ, હવે આટલું મોટું અમારું ઘર છે, આ એક આટલા આ 2x2 ના ગોખલામાં ભગવાન આવી જશે કે નહીં? પછી આપણે હમણાં આજ ઉંમર રહેવાનું છે તો આસાના થશે કે નહીં થશે? અને પંક્તિઓ કેવી ગઈ? સાવરે સોનાના તારા. અત્યારે આદિનાથ દાદાની અંજન સલાકાનું વિધાન ચાલે છે, ચ્યવન કલ્યાણક મહોત્સવ ચાલી રહ્યા છે, અને આચાર્ય ભગવાન તો ભેગા થયા છે. જે હર્ષોલ્લાસ સાથે, જે ભાવોલ્લાસ સાથે એ પરમાત્માના ચ્યવન કલ્યાણક વિધાન માટે તમામે તમામ આચાર્ય ભગવાન તો પોતાના મન વચન કાયાના યોગોને એકત્રિત કરીને સજ્જ બન્યા છે. આ પરમાત્માની અંજન સલાકા સિદ્ધાચલ તીર્થાદી રાજની અંદર હકીકતમાં આટલા વર્ષો પછીનો અવસર સંપ્રાપ્ત થયો છે. અમારા માટે પણ સદભાગ્ય છે. આચાર્ય ભગવંતનો અલંકાર સજ્યા ને, અને ત્યારે એક ભાવ પેદા થયો, ગુરુદેવ પરમાત્માની આંગી તો ઘણીવાર કરી, આજે આપની આંગી કરવાનો. એ સ્વર્ણ અલંકારો ધારણ કરે, રાજવૃદ્ધિને ઐશ્વર્યને ધારણ કરે, પોતાના ભાવોની અંદર પણ ઐશ્વર્ય લાવે, અને ત્યારે અડધો કલાક તો માત્ર ખાલી વાસક છે મંત્રવાણી વિધિ ચાલી. કેટલો કલાક? એક એક મુદ્રાઓ દ્વારા સૂર્ય મંત્રના જાપ પૂર્વક, વર્તમાન વિદ્યા પૂર્વક, એના પૂર્વક વાસક છે તે મંત્રિત કરે, અલગ અલગ પ્રકારની મુદ્રાઓ કરે, અને ત્યારબાદ આ તમામે તમામ વિધિ વિધાનમાં વાસક છે ઉપયોગમાં આવશે. અને એના માટે આખી તૈયારી એમ લાગે કે જાણે આ બધી પહેલી નિસી જેવું છે. કેવું છે? બધા વિઘ્નો, ઉપદ્રવો, દુરિતો આ બધું દૂર કરી દે, અને બરાબર સામગ્રીઓને તૈયાર કરી દે. આવી તાકાતને સર્જન કરવા માટે આ બરાબર આખો વાસક્ષેપ તૈયાર કરે. હવે એમાંથી આખી વિધાનમાંથી પસાર થવાનું છે. પહેલી નિસી સંસારના વેપારોનો ત્યાગ, અને બીજી નિસીની અંદર હવે દેરાસર સંબંધી કાર્યોનો પણ ત્યાગ, અને પરમાત્માની સાથે એકમેક થવાનું હોય. એ વખતે એમ કરે, ભગવાન તારા જેવું આ દુનિયાની અંદર બીજું કોઈ નહીં. એટલા જ માટે દેરાસર એવું હોવું જોઈએ કે આપણને આપણું ઘર ભૂલાઈ જાય. આપણને દેરાસરનું આ બહારનું આંગણું એવું હોય કે આપણને આપણું ગાર્ડન ભૂલાઈ જાય, નગર ભૂલાઈ જાય. એવું અદ્ભુત કોટીનું પરમાત્માનું દેવ વિમાન સદ્રત જિનાલય તૈયાર થાય, અને દેરાસરની અંદર જ્યારે પ્રવેશ કરીએ, અને પ્રવેશ કરતા પરમાત્મા એવા હોવા જોઈએ. કેવા? દેરાસરની કોતરણી ભૂલાઈ જાય. શું? એ દેરાસરનું શિખર, એ ઊંચાઈ, એ કોતરણી, એ ભવ્યતા, એ વ્હાઈટ એન્ડ વ્હાઈટ માર્બલ, એ જેટલું બધું ભવ્ય હતું એના કરતા કઈ ઘણું ચડિયાતું એ પરમાત્માના બિંબની અંદર હોય. એવું તેજ હોય, એવી સમ્ય મુખાકૃતિ હોય, એવો અપાર વૈભવ હોય કે ભગવાનને જોઈને, એના પરિકરને જોઈને આજુબાજુનું બધું તો આપણે વિસરી જઈએ. ભગવાન તું કેવો? આ મહેલ, આ દેરાસર, આ કોતરણી, આ બાહ્ય વૈભવ એ પણ મને અહીંયા ગૌણ લાગે છે. ભગવાન તું જ મને શ્રેષ્ઠ લાગે છે. તમે જોજો, પાલિતાણા આપણે દાદાની યાત્રા કરી એટલે સેમ આવો અનુભવ આપણને થાય.
નીચની ચડતા હોઈએ ત્યારે ઓ દાદાના ડુંગર, કેવા કેવા પરમાત્માના આ જિનાલયો, કેવા કેવા શિખરો, કેટલા ઉપર આમ વચ્ચેથી વિચાર કરતા આવે આટલા ઉપર દેરાસરો કેવી રીતે બનાયા હશે. યાત્રા કરતા હોય પહેલી વાર જતા હોય એ વખતે બધા આમ વાતો ચાલતી હોય અને એ લોકો ચર્ચા કરે આટલે ઊંચે આટલા વર્ષો પહેલા આ શિલા કેવી રીતે લઈ ગયા હશે, આ દેરાસર કેવી રીતે બનાયા હશે, કેટલા વર્ષો લાગ્યા હશે, કેવી રીતે પ્રતિષ્ઠા કરી હશે આટલા બધા જિનાલયો ઉપર. પરંતુ ગમે એટલી ભવ્યતા હોય, ગમે એટલા પ્રતિમાજી હોય, ગમે એટલી ટૂંક હોય, એ બધું જોતા 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 ત્યાં જાય, ગમે એટલો જીર્ણોદ્ધાર થયો હોય પણ એમ કરતા કરતા એના કરતા કઈ ગણો અપાર વૈભવ આ પરમાત્માની અંદર ધરબાયેલો છે. અને દાદાને જુએ એટલે બાકીનું બધું ભૂલાઈ જાય. પરમાત્મા એવા હોવો જોઈએ, પરમાત્માનું બિંબ એવું તેજ વાળું હોય કે એને જુએ એટલે બાકીનો બહારનો વૈભવ પણ એ ભૂલી જાય, ઓતપ્રોત બની જાય, એકમેક બની જાય. ભગવાન તું અને હું એમ કરતા કરતા એ હવે બીજી નિશ્ચય બોલીને ભગવાનની અંદર ઓતપ્રોત થાય છે અને ત્યારબાદ ભગવાનની પૂજા કરે અને ત્યાર પછી ત્રીજી નિશ્ચય. એમાં શું થાય? ગુણ જાણીને રૂપે મળ્યો. ભગવાનની સાથે એકમેક થતા થતા એવા ભાવધારામાં ગરકાવ થઈ જાય. ભગવાન આ તારો અપાર વૈભવ આયો ક્યાંથી? તારી પાસે આ તાકાત એ આવી કેવી રીતે? આ બહારના હજારો લાખો કરોડો અબજો રૂપિયાના ખર્ચે બનાવેલા મંદિરો કોતરણી આ બધું ભૂલી જો, તારામાં એકમેક થઈ જો. હકીકતમાં તારામાં કોઈ ચમત્કાર છે. એનું કારણ એ છે કે પરમાત્મા તારી પાસે વિતરાગતા છે, તારી પાસે સર્વજ્ઞતા છે, તારી પાસે અપાર ગુણ વૈભવ છે, 18 દોષથી રહિત તું છે, તારી વાણીના 35 ગુણો છે, તારા 34 અતિશયો છે, અષ્ટ પ્રાતિહાર્ય હોય, 12 ગુણો હોય અને પરમાત્માનો આ વૈભવ વિચારતા વિચારતા પહોંચી જાય કે ભગવાન તું એટલે તું, તારા જો બીજો કોઈ નહીં. અનન્વય અલંકાર કેવો? અનન્વય, જેની કોઈની સાથે તુલના ન થઈ શકે, એનાથી અપર તો વાત જ જવા દો, પરંતુ એની કમ્પેરિઝનમાં પણ કોઈ આવી ન શકે. આવું સર્વશ્રેષ્ઠ તત્વ એ પરમાત્મા અરિહંત તત્વ છે. એટલા જ માટે એ હવે ભગવાનના ગુણો સાથે એકમેક થવા માટે ત્રીજી નિશ્ચય બોલે દ્રવ્ય પૂજાનો ત્યાગ અને ભાવની અંદર આરૂઢ થઈ જાય. આવી તાકાત એ ભાવની અંદર ગરકા થવાની અંદર એ તાકાત સિદ્ધસેન દિવાકર સુરસુજી મહારાજ આવી તાકાત લઈને ઊભા થયેલા. એક બાજુ બુદ્ધિ દોડતી અને એક બાજુ આ બંનેની શાખાઓને પેરેલલ ચલાવી જાણે અદ્ભુત કોટીને એવા તાકાતવાળા સિદ્ધસેન દિવાકર સુરસુજી મહારાજા ને એટલા જ પણ એમ કહેવાયું અનુસિદ્ધસેનમ કવયઃ. અને એ જ રીતે દુનિયાના તમામે તમામ સંગ્રહકારની બાજુમાં રહેલા આ ઉમાસ્વતી મહારાજ છે. એ બાકીના બધા પછી સૌથી પહેલા ઉમાસ્વતી મહારાજ અને એમની એ તાકાત કે એવા ગહન અર્થોને એક નાનકડા સૂત્રમાં બરાબર ગૂંથી દે. આ તાકાત ઉમાસ્વતી મહારાજની કદાચ એવી અદ્ભુત કોટીની કળાને લઈને આગમોદધારક સાગરજી મહારાજ સાહેબની આ સૂક્તિઓ અમને કઈ સ્પર્શ કરાવી રહી છે. મેં કીધું ને આપણે સંસ્કૃત ભણ્યા નથી, કદાચ એક સૂક્તિ ઉપર 1 કલાકનું વ્યાખ્યાન પણ ઓછું પડે ને, ઓછું પડે છે ને. આ અદ્ભુત કોટીની એ સૂત્રોની ગંભીરતા છે અને એની સાથે સાથે આ ગુરુદેવની એ વિશિષ્ટ શૈલી છે. એક એવો ક્ષપસમ કે છે કે જેના માધ્યમથી અમને છેક ઊંડાણ સુધી શબ્દોના મર્મ સુધી પારદર્શી પ્રજ્ઞા દ્વારા એ પરમાત્માના શાસનના ઐદમ્પરા અર્થ સુધી પહોંચાડી શકે છે. અને એટલા જ માટે અદ્ભુત કોટીના અવભાવને બહુમાન ભાવને હૃદયમાં ધારણ કરજો. આ સૂક્તિઓ અમારું જીવન પરિવર્તન કરે. આ સૂક્તિઓ અમારી અંદર એ તાકાત પેદા કરાવે કે અમે એ કસાયિક અને વૈષયિક ભાવોને નાબૂદ કરીને પરમાત્મા તારી સમકક્ષ બનવા માટે કઈ યોગ્ય બની શકીએ. આવી ભાવધારામાં જઈએ, બહુમાન ભાવને કેળવીએ. એ મંગલ. ઊંડાણ ભર્યા આ સૂક્તિ વચનોને આપણે એવા અહોભાવથી ઝીલવાના છે કે આના દ્વારા અમારા આત્માની શક્તિ એ ધારદાર બને અને અમે અનુભૂત કરીએ. આખરે સમસ્ત ક્રિયાકાંડ
સમસ્ત જ્ઞાનાર્જન આ બધાનો અંતિમ ધ્યેય એક જ છે કે અમને અમારા પોતાના સ્વયંનો આત્મા જડે, એની અનુભૂતિ થાય. ગોળ મોઢામાં મૂકીએ અને ગોળની અનુભૂતિ થાય છે. મરચું મોઢામાં મૂકીએ અને તીખાશની અનુભૂતિ થાય છે. અમે આટલી બધી ક્રિયા કરીએ છીએ, એમાં આત્માની અનુભૂતિ ક્યાં થાય છે? થાય છે, પરંતુ અમે એટલા બધા તૂટેલા ફૂટેલા છીએ કે એમાં આત્માની અનુભૂતિ અમે ભૂલી ગયા છે. જેમ કે અત્યારે અમે જીવીએ છીએ, અમારો શ્વાસોશ્વાસ ચાલે છે, અમારી ધડકન ચાલે છે, અમારી પાચન શક્તિ ચાલે છે, અમારે અંદરમાં રહેલા કેમિકલ પ્રોસેસો બધા ચાલુ છે, પરંતુ અમે એના ઉપર ધ્યાન આપીએ છીએ નથી આપતા. છતાં બધું ચાલુ જ છે. એવી જ રીતના આત્માની શક્તિ, દ્રવ્ય, ગુણ અને પર્યાય, એમાં સતત 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 એના સ્પંદનો ચાલુ છે. અમે શાંત થઈએ, અમે ધીર થઈએ, ત્યારે અમને આત્માની અનુભૂતિ થાય. આત્મોપનિષદ મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ એવું કે શરીરની કેટલીક અમારી ઓરાઓ ટ્રાન્સફર થાય અને આત્મા દેખાય ત્યાં સુધીની દ્રષ્ટિ અમારી વિકસે તો આત્માની અનુભૂતિ એટલી સહજ છે કે પૂતગલની અનુભૂતિ કરતા આત્માની અનુભૂતિ વધારે જલ્દી થાય. આંખો હોય પણ ચશ્માને નંબર હોય, બરાબર, પરંતુ વાર કેટલી લાગે? તમે તમારા નંબર ચેકઅપ કરાવી દો અને એના ચશ્મા બનાવી દો અને એ ચશ્મા પહેરી લો એટલે તમને બધું દેખાતું થઈ જાય. એવી જ રીતના જ્યારે દેખાય વગર નંબર હોય અને ચશ્મા ન હોય અને જે દેખાય, ચશ્મા પહેરો ત્યારે એને તમે જુઓ, બોલો, ત્યારે તમે એને જુઓ કે સીધું જે દેખાતું હોય એ જોવાની આગળ શરૂઆત કરી દો. જે દેખાતું હોય જોવાની શરૂઆત કરી દો. ચશ્મા ન હોય ત્યારે આમ રાઉન્ડ રાઉન્ડ દેખાતું હોય, અંધારું અંધારું દેખાતું હોય, અસ્પષ્ટ દેખાતું હોય, બીજું બધું ઘણું દેખાતું હોય. હવે એ બધું જ્યારે ચશ્મા પહેર્યા, અમારા પ્રોપર નંબરના ચશ્મા પહેરી લીધા, ત્યાર પછી એ બધું જોવા માટે તમે લક્ષ્ય પણ આપો ખરા. હવે પેલું ક્યાં ગયું, હવે પેલું રાઉન્ડ રાઉન્ડ દેખાતું હતું ક્યાં ગયું, હવે પેલું દેખાતું હતું ક્યાં ગયું, એનું લક્ષ્ય પણ આપો ના. એવી રીતના આત્મા માટે તમે નંબર લઈ લીધો અને આત્માની એકવાર અનુભૂતિ થઈ પછી પૂતગલ દેખાય છે. સમજ્યા તમે? ચશ્મા બરાબર નંબર વાળા આવી ગયા. પક્ષી વગર ચશ્મે અમને જે અંધારું, જે કુંડાળા, અમને ધૂંધળાપણું, આ બધું જે દેખાતું હતું, એકનું બે દેખાતું હતું, હોય ને? આ બધું થાય ને? એક આંગળી હોય બે દેખાય, એક આમ દેખાય ને એક થોડી આમ દેખાય, આવું બધું દેખાતું હતું. પરંતુ જ્યાં પ્રોપર ચશ્મા આવ્યા એટલે વિચાર પણ આવે કે હવે બે દેખાતી હતી કેમ નથી દેખાતી, એવો વિચાર પણ આવે. વગર ચશ્મે જે ગુંગળામણ થતી હતી એ અનુભવાય પણ ખરી ન અનુભવાય. એવી જ રીતના આત્માની અનુભૂતિ થાય ત્યાર પછી પૂતગલ દેખાય છે. પૂતગલને જુઓ એ વૈભાવિક છે, પૂતગલને જુઓ એ સ્વભાવથી પર છે. જ્ઞાન દર્શન ચારિત્રની અનુભૂતિ કરવી એ અમારો સ્વભાવ છે. ધૂંધળાપણું દેખાય, રાઉન્ડ રાઉન્ડ દેખાય, ડબલ દેખાય, ડબલ દેખાય, એ અમારી વિકૃતિ છે. અને જ્યાં ચશ્મા વિકૃતિ દેખાતી બંધ થઈ ગઈ. એવી જ રીતના આનંદજી મહારાજ કે સર મન માનતું નહોતું, એવું લાગતું હતું મન સૌથી મોટી વસ્તુ છે. એમ કરીને એમને કેટલા બધા સ્તવનોને સજ્જાયો મનને ઠેકાણે રાખવા માટે રચ્યા. હાથી હોય તો પકડ મંગાવો, કરડા વાઘ દે આવો. હાથી હોય તો અંકુશ દ્વારા તને સમજાવો.
ચાબુક દ્વારા સમજાવો. સોનું હોય તો બરાબર તપાવીને તને ઘરેણું બનાવું, કૂટું લોખંડ હોય તો. આ બધી કોની વાત છે? આનંદમનજી મહારાજ મનને બહુ મોટું મહત્વ આપી દીધું હતું, પરંતુ જ્યાં આત્માની અનુભૂતિ થઈ ત્યાર પછી ચેતન અબમોહે દર્શન દીજ, ત્યાર પછી આ બધું બંધ થઈ. અકલ અલખ પ્રભુ તું બહુરૂપી, તું अपनी गति जाने, आप स्वभावे विभावे रहतो. કેટલી અદ્ભુત કક્ષાની વાત છે. અકલ અલખ પ્રભુ તું બહુરૂપી. અમને મન છે ને મહત્વનું એટલા માટે લાગે છે કે હજી સહેજ નીચે અંદર ઉતર્યા નથી, એટલે એનું કિચડ અમને ઉછળ્યા કરે છે. જ્યારે થોડાક ભીતર ઉતરી જઈએ એટલે પછી આ મનનો કિચડ અમને લાગે નહીં. અમારા મનને અમે મહત્વ આપીએ છીએ જ્યાં સુધી સ્વભાવની અનુભૂતિ થઈ નથી ત્યાં સુધી. તમે કાચના હીરાવાળી કાચ એ પહેર્યો હોય હીરાની જગ્યાએ, અને ત્યાર પછી તમને કોઈ રિયલ ડાયમંડ આપે, બરાબર ચેકઅપ કરેલું આપે, તો તમે શું કરો? એ લો કે ના, મારી આ તો હું ના ઉતારું એવું કહો. એ કે આ મને આપી દે એટલે હું તને આપી દઉં. તમે શું કરો? ઉતારતા દુઃખ થાય કે ના થાય? કાચની વીંટી, કાચના ડાયમંડની વીંટી, એ તમને કેવું ઉતારવાનું કે એની સામે તમને રિયલ ડાયમંડની વીંટી આપતો હોય તો એ ઉતારવાનું દુઃખ થાય કે ન થાય? ન થાય. એવી જ રીતના ચિદાનંદજી મહારાજ કે આત્માની અનુભૂતિ થયા પછી પૂતગલ છોડવાનું કેવું જ ન પડે, છૂટી જાય. પૂતગલનું આકર્ષણ ત્યાં સુધી છે કે રિયલમાં અંદરમાં આત્માનું આકર્ષણ પ્રગટ થયું નથી. આત્માનું આકર્ષણ ઊભું થઈ જાય, આત્મ સાક્ષાત્કાર થઈ જાય, આત્માની અનુભૂતિ થઈ જાય પછી પૂતગલ છોડવો ના પડે, છૂટી જાય. આટલો મોટો મહેલ પ્રભુને બાંધી ન શક્યો. આટલી બધી પટ્ટરાણીઓ જંબુ સ્વામીને બાંધી ન શકી. આવો પ્રેમ સ્થૂલપત્રને બાંધી ન શક્યા. કારણ રિયલ સ્ટોન મળી ગયો, રિયલ ડાયમંડ મળી ગયો. હવે કાચને છોડવાનું દુઃખ પણ નથી, સાલીપત્રને દુઃખ પણ નથી, સ્થૂલપત્રને દુઃખ પણ નથી. દીક્ષા લઈ લીધી, આ છોડ્યાનો પસ્તાવો નથી. એકવાર આવી યાત્રા કરવા માટે નીકળો. આચાર્ય ભગવંતોને, ગુરુ ભગવંતોને, સાધુ ભગવંતોને, સાથી ભગવંતોને, નવા દીક્ષિત બાલ મુનિઓને સંસાર છોડ્યાનો અફસોસ થાય છે. ખ્યાલ આવ્યો? આ બહુ મોટી તાજ્જુબ કરનારી ઘટના છે. તમે આના ઉપર ગૌર નથી કરતા, બાકી તાજ્જુબ થઈ જનારી ઘટના છે. 2 દિવસ તમારી રૂમમાં લાઈટ ના આવે તો બૂમો પાડનારા માણસો આપણે, 2 કલાક ના આવે, રાતના 12 વાગે લાઈટ ગઈ અને 3 વાગ્યા સુધી ના આવી, શું થાય? બોલો ને ભાઈ, અકળે જઈએ. અને અહીંયા આ સાધુ ભગવંતોને લાઈટ ન મળે તો એની ફરિયાદ, એનો પશ્ચાતાપ ખરો? કેમ ભાઈ? કલ્પના પણ નહીં હો. વધુમાં વધુ કલ્પના કઈ હોય, વધુમાં વધુ કલ્પના કઈ, વધુમાં વધુ એમની ઈચ્છા કઈ થાય, વધુમાં વધુ એમની મનની દોડ કેટલી જાય? કારણ કે અમને કીધું છે કે મન ગમે તેટલું દોડે પરંતુ શરીરની લિમિટમાં જ એ દોડે, એથી વિશેષ દોડી ન શકે. પાછું આવી તરત પાછું આવી જાય. મન એવી વસ્તુ છે, શરીરથી બંધાયેલું છે. તમારું શરીર જ્યાં હોય ત્યાં મન ભટકીને પણ પાછું આવી જાય. વધારે દૂર
જઈ ન શકે. જ્યાં શરીર ત્યાં મન. એટલા માટે જ્ઞાની ભગવંતોએ કીધું કે મનની બહુ પરવા ન કરો, શરીર ઉપર ધર્મને અલંકૃત કરો. ગમે ત્યાંથી દોડીને પણ આવીને ઊભો રહી જશે અને તમારામાં સ્થિર થઈ જશે જો તમે એને વેકેન્સી નહીં આપો તો. કોઈ પણ સમાચાર આવે પણ હું ભાદરવા સુદ 14 સુધી અહીંયા છું તો એ સમાચાર કેટલા નાના બની જાય છે. અને જો વેકેન્સી રાખી હોય, છૂટ રાખેલી હોય તો બોલો, રક્ષાબંધન કરવા માટે પણ માણસ અમદાવાદ જઈને આવ્યા, રાખડી બાંધવા માટે પણ જઈને આવ્યા, છૂટ છે. અને 14 ના બાધા લીધી હોય અને કે ભાદરવા સુદ 14 સુધી હું પાલિતાણાની બહાર નહીં જવું તો બોલો ને ભાઈ, વિચારે ના આવે. અત્યારે કેટલા વિચારો નથી આવતા તમને ખબર છે? અત્યારે જે ઘરમાં હો અને આવે અને અત્યારે અહીંયા છો અને નથી આવતા એવા કેટલા વિચારો છે બોલો. તો આટલું મન કંટ્રોલ થયું ને? ક્યારે મનને શાબાશી આપી, હા તું હવે ઠેકાણે આવી ગયો? ક્યારે મનને શાબાશી આપી કે હા મન હવે તું ઠેકાણે આવી ગયો? કારણ કે શરીરને તમે લિમિટમાં રાખો એટલે મન વધારે જાય છે. તકલીફ એ છે કે તમે શરીરને લિમિટમાં રાખતા નથી. તમે એવું કહો કે મારા સાહેબ તમે બિહાર નહીં કરો ત્યાં સુધી અમે નહીં જઈએ. ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. ઘણા બધા પ્રશ્નો સંકલ્પ કરો એટલી વાર છે, ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. જે માણસ રાતના ભૂખ લાગી કહેતો હોય, સવારે ઉઠીને મક્કમ કરીને ઉપવાસનું પચખાણ લીધું હોય તો ભૂખ રહે કે જતી રહે? અને સવારના ઉઠીને પૂછે શું કરું યાર, ભૂખ તો રાતે લાગી હતી, અત્યારે આમ ઠીક છે પરંતુ પછી લાગી જાય તો શું કરું બોલો? તો આવો પ્રશ્ન કરી નાખો. બે જણને પૂછો શું કરું યાર, શું કરું? રાત્રે તો થોડી ભૂખ લાગી હતી પરંતુ અત્યારે આમ તો ઠીક છે, થઈ જાય એવો છે ઉપવાસ, પણ શું કરું બોલો? તો આવું પૂછો એટલે હું કે જો ભાઈ હવે થાય તો કરો, નહીં તો પછી એક કામ કરો ને હેન્ડલ કરી દો. ના હેન્ડલ તો ન થાય પછી કરવાનું તો એકાશનું કરીએ. અને યાર એકાશનું પછી યાર 11 વાગે પછી માથું દુખે તો આપણને પ્રોબ્લેમ થાય તો એક કામ કરો ને એના કરતા પણ સવારે ઉઠીને એકવાર હાથ જોડીને પચખાણ લઈ લીધું, સૂર્ય ઉપવાસ લઈ લીધો, હવે મન જાય એટલે મન કંટ્રોલમાં થઈ શકે છે. બોલો જલ્દી. મન તમારા હાથમાં છે? અરે હા સમજીને બોલજો. મન તમારા હાથમાં છે કે ના? બરાબર અવાજ ઠકરાઈ નથી આવતો. મન ઉપર તમે કંટ્રોલ કરી શકો એમ છો? તકલીફ શું છે? તમારો પગ બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પડે. તમે સમજ્યા? મને પકડો નહીં, છોડી દો, જા તું ભટક. હું શરીરથી અથાઈ કરી લઉં છું. આ માસ ખમન કરે છે, 51 ઉપવાસ કરે છે, કેટલા ટંગ થઈ ગયા નહીં ખાધે. અને આટલા દિવસમાં આપણે કેટલું ખાધું એમ મહેશભાઈ? તમે એમને છોડીને એટલું ભાયું કેમ યાર? આટલું ખાધું એને કશું જ ના ખાધું તો બંને જીવો છો ને? શું ફરક છે? શું ફરક છે બોલો? એ તો હવે છે ને 30મો નજીક આવ્યો ને એટલે જરા કેવું પડે, આમ થોડું કરવું પડે. 28મો થાય, 29મો થાય એટલે ભારે લાગે, પરંતુ અત્યારે નક્કી કરે કે ના મારે હવે સંવત્સરી સુધી કરવું જ છે તો આજે તાકાત વધારે પડે. તમે જે લંબુ કરો એન્ડ આવે એટલે તમારા આક્રમણ અઠમ થઈ જાય, અઠાઈ થઈ જાય, માસ ખમન થઈ જાય, પણ પારનામાં 3 કલાક લેટ થાય તો અઠમનું પારનું હોય સંઘમાં આવી જાય, 8 વાગે આવી જાય અને 8 વાગે આવ્યા પછી જુએ અને સંઘમાંથી બોલે ભાઈ શાક મોડું આવ્યું હતું, દૂધ મોડું આવ્યું છે એટલે 8 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો પરંતુ હવે 9 વાગે ચાલુ થશે. ઓકે, પછી 1 કલાક કેવો હોય? કોઈને બાકી રાખો બોલો તો, કોઈને બાકી રાખો
એટલા માટે અહીંયા લખ્યું આ સુક્તિમાં બહુ સરસ મજાની વાત કરી કે તમે મન પર કંટ્રોલ કરી શકો છો અને મન પર કંટ્રોલ કરે એ માણસ પોતાનો સ્વભાવ બદલી શકે. ગઈકાલનું જે વાક્ય હતું ત્યાર પછી ઘણા બધા રિવ્યુ આવ્યા હતા. ઘણા લોકો મને પૂછવા માટે આવ્યા ખરેખર માણસો સ્વભાવમાં ચેન્જ ના થાય. ગઈકાલનું વાક્ય શું હતું? કોઈ કોઈનો સ્વભાવ આસાનીથી બદલી શકતો નથી. સ્વભાવ બદલી શકાય કે ના બદલી શકાય? બોલો. આપણે આપણો બદલે તો આખી દુનિયામાં એક માણસ તો બદલાઈ ગયો. 120 કરોડ માંથી એક આપણે બદલાઈ જઈએ તો એટલી ગંદકી તો ઓછી થઈ. અને આવું બધા વિચારે તો અરે ખાલી પાલિતાનમાં આટલા બેઠેલા સુધારી લે ને તો પણ ભયો છે. એક હિસ્ટ્રી બની જાય ભાઈ. એ વખતે છે ને 5 કરોડ સાથે મોક્ષે ગયા હતા. કમસે કમ સાગરચંદ્ર અશોક સાગર 1000 માણસ સાથે તો મોક્ષમાં ગયા. ઉભા થાવ તો લઈ જવું યાર. હું તૈયાર થઈ જાઉં. હું કમર બાંધીને ટાઈટ તાવ ગામ ઠણનમ મણનમ છાણનમ. તમે ના આલો એટલી તો કેપેસિટી મારી છે. હું નહીં આલું. તમે ના આલો ત્યાં સુધી હું નહીં આલું. એટલી તો મારી કેપેસિટી છે. તમે બધા ખસકી જાઓ તો પછી મારું કશું ભરોસો નહીં. આ બધું જોઈએ. પરસ્પરો પગ્રહો જીવાના. અમે અમારો સ્વભાવ કોઈ કોઈનો સ્વભાવ બદલી શકતું નથી, પરંતુ સ્વયં ધારે તો બદલી શકે છે. મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર. આ બધા શબ્દોનો ઈલાજ એક જ છે. દેહ દુઃખમ મહાફલમ. તમે શરીરના બંધનને રાખી દો, શરીરને બંધનમાં મૂકી દો, મન આગળ જશે જ. આ તમે સ્ત્રી પૂછો 16મા ઉપવાસ છે જે વિચાર આવતા હતા એ વધારે સારા હતા કે 28મા ઉપવાસ આવે છે એ વધારે સારા છે? બોલો બોલો ભાઈ, પૂછું છું. 16મા ઉપવાસ એવું હતું મારા સાહેબ થઈ જાય એવું કરો ને, ભગવાને પ્રાર્થના ભગવાન થઈ જાય એવું કરો ને. નવકાર ગણે બસ સહેજ પેટમાં આક્રમણ થાય, સહેજ માથું દુખે, નવકાર ગણે આ મારો તપ પૂરો થઈ જાય તો સારું, તપ પૂરો થઈ જાય. હવે 28મું થયું ને કોન્ફિડન્સ આવી ગયો, તપ પૂરો થઈ ગયો. હવે મારા આ કપડાં લાવજે, મારા આ ઘરેણા લાવજે, અને પછી આ કરજે, પછી તે કરજે. ફોટોગ્રાફર કર્યો કે ના કર્યો, ભાઈ વિડીયોગ્રાફર કર્યો કે ના કર્યો, આપણે કારનામાં આવું બનાવવાનું છે. હું ખાલી ગોળનું પાણી પીશ, હું આપીશ, પરંતુ જો બધા માટે આ બનાવવાનું છે, આ મેનુ કરજો, આ બેડ કરજો, આ બધી લમણાકૂટ ચાલુ થાય. ક્યારે? કેમ ભાઈ 17મા 18મા ઉપવાસ આવું નહોતો વિચાર આવતો. 15 ઉપવાસ સુધી કોઈને કેવું નથી હો ભાઈ. પછી પૂરો થઈ જાય એવા ભાવ હતા. હવે ગયા કે શરીરને અંદરમાંનો નિયમ પૂરો થઈ ગયો. હવે ખબર પડી ગઈ કે હવે 21 તારીખ 22 તારીખે મારે 12મું છે. એટલે હવે મન ક્યાં ગયું? પહેલા મન ક્યાં હતું? તપ ઉપર. એટલે ખ્યાલ આવ્યો ને? મન કેવું છે? માકડું, પરંતુ કેવું પાડી શકાય. તમે સમજ્યા? માકડું ચંચલ, પણ તમે એને પાડી શકો, તમે એને બાંધી શકો. કેવી રીતના? કેવી રીતના ખબર છે? કેવી રીતના? આ લોકો છે ને માકડા પકડવા જાય ને ત્યારે શું કરે ખબર છે? એક સરસ મજાનો ઘડો લે અને ઘડો મૂકે, અને ઘડાની બહુ મોટી તરકીબ હોય, બહુ સરસ મજાની વાત છે. એ લોકો શું કરે? ઘડો મૂકે અને ત્યાર પછી બધા વાંદરા જોવે એવી રીતના એમાં એક એપલ નાખે. હવે એપલ નાખવા માટે હાથ તો નાનો થાય, અંદર જાય પછી એપલ પકડે. હવે એપલ પકડે એટલે હાથ કેવો થઈ જાય? બોલો જલ્દી. થોડો થઈ જાય. હવે બહાર કાઢવા માંગે, નીકળે? હા નીકળે, છોડી દેતો. તમે સમજ્યા? તમે
એ પણ છોડી દે તો નીકળે. પરંતુ તમારી હાલત કેવી? પકડી લીધી પછી ફરિયાદો કરે પરંતુ છોડે નહીં. પડી કે ના પડી? ટ્યુબલાઇટ કે લાઈટ? એ વાંદરું અંદર હાથ નાખ્યા અને ત્યાર પછી એપલ પકડે અને એપલ પકડ્યા પછી બહાર કાઢવાની મથામણ કર્યા કરે પરંતુ નીકળે નહીં. હવે છૂટે નહીં અને નીકળે નહીં. કેટલું ઈઝી હતું એ? હાથ કાઢો કેટલો ઈઝી હતો? બોલો ભાઈ, ઈઝી હતો કે નતો? અકડામણ થાય. નીકળતું નથી. નીકળે ખરું. ગમે તેટલી મહેનત કરો, છોડ્યા વગર નીકળાય? વિનોદભાઈ, છોડ્યા વગર નીકળાય? બોલો ના, છોડ્યા વગર નીકળાય નહીં. અને છોડાય નહીં. આંગળીઓ છોડાય, ઘસરકા પડે, માથાકૂટ કરે, મોઢામાં અકડામણ થાય, પેટમાં પાછી ભૂખ હોય, હાથમાં પાછું આવી ગયેલું હોય અને પાછું મોઢામાં આવે નહીં. આવી હાલત થાય આપણી. પરંતુ એકવાર તે વખતે પેલો આવી જાય અને આવીને શું કરે ખબર છે? શું કરે? એને બાંધી દે. એના ગળામાં, એના પગમાં દોરી બાંધી દે. અને પછી શું કરે ખબર છે? બીજું એ પણ સામે રાખે. લે હવે સામે આવ્યું એટલે શું? અમે પણ દેવલોકની વાત એટલે જ કરીએ. અમે દેવલોકની વાત એટલા માટે કરીએ કે ભાઈ આ તો છૂટે અને આ છોડે અને દેવલોકની લાલચ છે પણ ધર્મ કરે. અને પેલું છોડે અને પેલું આપે એપલ એટલે લઈને ખાય. પછી પાછી ભૂખ લાગે, પેલું પછી ખાય ને પછી એને ખબર હું બંધાઈ ગયો એટલે હું છળકૂદ કરે, બધું ઘણું બધું માથાકૂટ કરે પણ પેલો કશું આપે નહીં. પછી કે ચૂપચાપ બેસ તો આપું. એટલે પેલો ચૂપ થાય એટલે વળી પાછું એને આપે. હવે સામે જુએ એટલે ચૂપ તો થઈ જાય. ગમે તેવું ઉછળકૂદ કરતું હોય ચૂપ થઈ જાય અને વળી પાછું ખાવાનું પૂરું થાય એટલે વળી પાછી નાટક ચાલુ થાય. પેલે ભૂખ્યો રાખે, હું તારી સામે આવું નહીં ત્યાં સુધી ચૂપ રહીશ તો તને મળશે. હવે ધીરે ધીરે ખબર પડી ગઈ કે મારે કેવી રીતના રહેવાનું. બોલો, હવે તમારે ધીરે ધીરે ખબર પડી ગઈ તમારે કેવી રીતના જીવવાનું. એટલે બોલો ને, ચૂપચાપ થઈને રહેવાનું. પાડેલા વાંદરા એની હાલત આવી હોય. સમજ્યા તમે? હોય ને? આપણે પાડેલા છે. આ મનની વાત છે. મનને પણ તમે આવી રીતના કંટ્રોલ કરી શકો. જો ચંચળમાં ચંચળ વાંદરો કંટ્રોલમાં થતો હોય તો એનાથી તો વધારે સમજદાર મન છે એ કંટ્રોલમાં થઈ જાય. આનંદગંજી મહારાજનો કંટ્રોલમાં થઈ ગયો. આનંદગંજી મહારાજને એકવાર કઢી પીવાની ઈચ્છા થઈ ગઈ. ખબર છે તમને? ખબર છે? નથી ખબર? એ ધ્યાનમાં બેઠેલા પરમાત્માની ઉપાસના કરે. આ મનડું કી મહિને બાઝે હો કુંથુ ચીના આ બધા સ્તવનોની હિસ્ટ્રી છે. जिया तो एक किस विध से समझाऊं, मना तो एक किस विध से समझाऊं. हारी गयो मनाजी तू तो जीन चरणे चित्त लाए तेरो अवसर बीत्यो जाए. આ બધું જ્યારે રચ્યું ને ત્યારની આ ઘટના છે. ઘોર જંગલમાં બેઠા પછી કઈ નહીં ને એકવાર એનું મન ઉછળવા કૂદવા માંડ્યું અને ગરમ ગરમ કઢી પીવાનું મન થયું. આ બાયોગ્રાફી વાંચવા જેવી છે એમની જિંદગીની. આ તો બહુ સરસ મજાની છે, ઘણી જગ્યાએ લખાયેલી છે. આનંદગંજીના પ્રસંગો એ જ્યારે જોઈએ ને ત્યારે અધ્યાત્મની કેડી ઓટોમેટિક મળી જાય. તમે મહાપુરુષોના જીવન ચરિત્ર વધુ ને વધુ વાંચવા માંડો, ઓટોમેટિક સાધનાની કેડીઓ અલગ અલગ પગદંડીઓ મળી જાય.
જાય એમાં કોક પગદંડી તો એવી હોય કે અદ્દલ આપણા માટેની જ હોય તેવી કેડીઓ મળી પ્રભાવક ચરિત્ર છે, વિવિધ તીર્થ કલ્પ છે અને એ કલ્પના આધારે પૂજ્યપાદ ગુરુદેવ અભય સાગરજી મહારાજ સાહેબે પ્રવચનો કરેલા શત્રુંજયનું મહાત્મ્ય એને એક સરસ મજાની ચોપડી છે ગરવો ગિરિરાજ. અમારા નયચંદ્ર સાગરજી મહારાજ સાહેબ એનું સંપાદન કર્યું છે ગુરુદેવ અભય સાગરમાંની વાચના અને એ વાચનાનું બરાબર અંદર સંપાદન કરીને ગરવો ગિરિરાજ લખ્યું છે. વિવિધ તીર્થ કલ્પ નામનો ગ્રંથ એમાં રચાયેલી શત્રુંજયનો મહિમા એ એમાં મૂક્યો છે. એક સરસ ચોપડી છે, તલેટીમાં બેસીને વાંચો. જોઈ છે ચોપડી? તમને જંબુદીપમાં મળશે કદાચ. તલેટીમાં બેસીને વાંચો. એક નાનકડી ચોપડી છે 20-25 પેજની. એ પણ નયચંદ્ર સાગરજી મહારાજ સાહેબે લખી છે. પણ તલેટીમાં બેસીને તમે વાંચો ને તમને ખબર પડે સિદ્ધોની અનુભૂતિ અમારે કઈ કરવી. મહાપુરુષોના જીવન ચરિત્રમાં અમને અમારી પગદંડી મળી જાય. હું ઘણી વાર સાગરજી મને એમને લઈને બેસું ને, અભય સાગરજી મને એમને લઈને બેસું, નરેન્દ્ર સાગર સુરી મહારાજ સાહેબ એમનું માત્ર આમ સ્મરણ કરીએ અને કેટલાક પ્રશ્નો એની મેળે સુલજી જાય, એની મેળે રસ્તા આવી જાય. કારણ કે અમારે જે પ્રશ્નો થયા છે એ પ્રશ્નો માત્ર આપણે નથી થયા, આપણી પહેલા જેટલા સાધકો થયા છે બધાને આવા પ્રશ્નો થયા છે. બોલો એવું છે કે નહીં? મન આપણી પાસે જ છે કે આપણે પહેલા હતા એ લોકોની પાસે હતું. બોલો હતું કે નહોતું? ઇલાજી કુમાર પાસે મારા કરતા ખરાબ મન હતું. ભરત ચક્રવર્તી પાસે પણ મારા કરતા ખરાબ મન હતું. ઉદય મંત્રી પાસે મારા કરતા ખરાબ મન હતું. અરે કેટલા મહાપુરુષો થયા એ બધાની પાસે મન હતું ને મને કુદાકૂદ ખાલી મારી નથી કરતા, એ લોકોના મને પણ કુદાકૂદ કરી જ છે. એમને ધીરે રહીને એને બાંધી દીધું. બસ મારે બાંધવાની કળા શીખવાની છે અને એ બાંધવાના દોરો એ કાયા છે. કાયામાં સંકલ્પ કરી નાખો હવે 6 મહિનાથી વધારે સંસારમાં રહેવું નથી. એટલે જો એની માટે એનો રસ્તો આવશે. એમાં 1 મહિનો માથાકૂટ થશે, 2 મહિના માથાકૂટ થશે, 3 મહિના માથાકૂટ થશે, ચોથા મહિને ઠીક છે ચલો તો પછી હવે આપણે જઈએ મુહૂર્ત કાઢી નાખીએ, તો પછી વાયના જમવાનું ચાલુ કરીએ, પછી મંડપ નક્કી કરીએ, કઈ જગ્યાએ કરવી છે નક્કી કરીએ, પછી 2 મહિના આવું જ ચાલે. એમ સમજ में आया कुछ कि नहीं आया कि नहीं आया? एक बार हाथ जोड़ने की जरूरत है. 6 महीने से ज्यादा संसार में नहीं, बस इतना नक्की कर दो अपने आप. मन એને કંટ્રોલમાં કરવો તો શરીરને નિયમોના બંધારણમાં બાંધી દો. કાયાને બંધારણમાં નાખી દો, મન એની મેળે કંટ્રોલમાં આવી જશે. બધી તાકાત આપણી છે યાર, બધી તાકાત આપણી છે. આનંદજી મહારાજને સ્વેની ઈચ્છા થઈ હતી કઢી પીવા, અને એ પણ ગરમ ગરમ. એની સ્મેલ એમને નાકને ડિસ્ટર્બ કરે. એ કઢીનું ચિત્ર એની આંખને ડિસ્ટર્બ કરે. કઢીનું ચિત્ર મગજમાં એવું ઘૂસી ગયું. આમ આદિનાથ પરમાત્માનું સ્તવન ગાય અને સામે શું આવે? 16મા ઉપવાસ ના આવે પણ 29મા ઉપવાસ તો આવી જાય. ઉપદાન ચાલુ કરીએ ને શરૂઆતમાં તો ઘર જ યાદ ના આવે, પણ પહેલું અઢાર્યું તમારું ચોખ્ખું થાય. તમારું ઉપદાન પહેલું અઢાર્યું ચોખ્ખું થાય, બીજું અઢાર્યુંમાં જ્યાં બેઠા એટલે પછી બધા આવે કેમ છો સાતા પૂછવા, અને એમાં પણ 10 દિવસ નીકળી જાય એટલે પછી આવે શું? કેટલી પત્રિકા છાપવાની છે, કેટલાને બોલાવવાના છે, કઈ બગ્ગી કરવાની છે, તમે શું પહેરશો, વરઘોડા દાડે શું પહેરશો, માંડના દિવસે શું પહેરશો. અને જો કોઈ પૂછવા ના આવે તો અંદર અકળામણ થાય. સારું કોઈ પૂછવાય નથી આવતું. તમે ભલે 47 દિવસનો ઉપદાન લાગે પણ સાચા ઉપદાન કેટલા દિવસ કરો? 3 દિવસ. માસ ખમન કહેવાય પણ સાચા ઉપવાસ કેટલા ઉપવાસ? બોલો ને ભાઈ. એટલે એને બીજા સોલ કરવા જ પડે. આનંદજી મહારાજ
વૃષભ જીનેશ્વર પ્રીતમ મહારો ઓર ન ચાહુરે કંત. આદિનાથ દાદાની ઓરા છે, પરંતુ મનની અંદર કડી આવી ગઈ અને કડી આવ્યા પછી એવી હાલત થઈ ગઈ કે એમને નક્કી કર્યું કે હવે નહીં રહેવાય, હવે આનો રસ્તો કરવો પડશે. અને રસ્તો એમને નક્કી કર્યો, પ્લાનિંગ. મન ન માને ને તમાચો મારવા માટે પણ મનની નજીક જવાનું, એને પંપારવાનું, એને બોલાવવાનું, પછી તે માર તમાચા 2-4 મારવાના. ડિસ્ટર્બ કરતો હતો ને, કૌશલમાં ડિસ્ટર્બ કરતો હતો ને. આમ સાલ બાજુમાં મૂક્યું આપવાનું શ્રમ કરીને થોડીક વાર ખબર પડે કે સાલ કોઈ ખેંચે છે, પછી આમ કેવી હાલત થાય યાર આપણી. આ બધું સુધારવાનું છે. ખબર છે કૌશિકના કેટલા દોષ છે? કેટલા? આ બધા દોષો ઉપાશ્રયમાં લખવા જોઈએ. જીનાલયની 84 આસાતના, ગુરુ પ્રત્યે 33 આસાતના, કૌશિકના 19 દોષ ગોડગલય ખંભાઈ ભાષ્યની અંદર મૂકી છે ગાથાઓ. એ ગાથાના અર્થ સાથે તમારે કૌશિક કરવાનો છે. આટલા દોષોથી રહિત કરો. સામયિક કરવાનું છે 10 મનના 12 કાયના. આ દોષ છે, જાણી લો. આ તકતીઓ કરતા છે ને હવે બોર્ડો મૂકવા જોઈએ. તકતી એ તમારા મકાનની વ્યવસ્થા છે અને આ બોર્ડ એ તમારા આત્માની વ્યવસ્થા છે. આ બોર્ડ મૂકવા પડે. ઔષધના કેટલા દોષ? 18 દોષ. કયા બોલો તો ઔષધ કરનારા પુણ્યવાન કહે કે અમારા મહેન્દ્રભાઈ, હે રમેશભાઈ, ઔષધના 18 દોષ કયા બોલો તો? એવું કે સામયિક વાળાને પહેલા પૂછી લો ને પછી બોલો. સામયિક વાળો એવું કે પહેલા ગુરુવંદન કરનારને પૂછી જુઓ ને. ગુરુવંદન વાળો કે પહેલા દેરાસર જનારને 84 પૂછી લો ને. વાંચ્યા છે ખરા કર્યા? એક આવી એક નાનકડી ચોપડી શોધી લો જેમાં જીનાલયની 84 આસાતના હોય, ગુરુની 33 આસાતના હોય, સામયિકના 32 દોષ હોય, કૌશિકના 19 દોષ હોય, પછી ઔષધના 18 દોષ હોય, ગોચરીના તમારા દોષ કેટલા? એવું નહીં, ગોચરીમાં તમારા સંબંધી દોષો કેટલા? 16. 43 તમારે જાણવાની જરૂર નથી. તમે તમારા 16માં રમત હોય બહુ છે. સાધુના 42 દોષ છે. શ્રાવકના કેટલા? 16 દોષ છે. ગોચરી ઓરાવી હોય તો આ 16 દોષથી રહિત તમારે ગોચરી ઓરાવવાની. ખબર પડે છે ને બહેનો? મારા સાહેબ પધારે ત્યારે પછી પાટલો લેવા જાય, પછી પેલું કરવા જાય, પછી પેલું કરવા જાય, ત્યાં સુધી મારા સાહેબ 1-2 શોર્ટ ટીવી ના જોઈ લે. એક ઘરે ઓરવા ગયો હતો. એક ઘરે ઓરવા ગયો. ધર્મરાજ કીધું. ઘરનું વાતાવરણ આમ સ્તબ્ધ થઈ ગયું. મેં શું થયું કે ભૂલ કરી આપણે? જૈનનું ઘર હતું, પક્કા પાયે દરરોજ ઉપાસના આવતા હતા, વ્યાખ્યાન સાંભળતા હતા, બધા સ્તબ્ધ થઈ ગયા. મેં કીધું ધર્મલાભ. ફરીવાર અવાજ કર્યો એટલે થોડાક તંદ્રામાંથી બહાર પધારો પધારો પધારો. પછી સાહેબ ખાલી 3 બોલ બાકી છે. જોઈ લો ને, મજા આવી જશે. મેચ પૂરી થવાની તૈયારીમાં છે, 3 જ બોલ બાકી છે. જોઈ લો, 3 મિનિટમાં 3 બોલ થઈ જશે. જો 6 લાગી તો જીતી ગયા, તો તમારે બરાબર પેડા ઓરાઈશ. અરે યાર, આને તકલીફ છે. તમે શું કર્યું? મારો મારી બાયોગ્રાફી છાપી હોય તો મારી પાસે આવો. છે ને આ બધામાંથી પેલો કોણ હતો એવું નહીં પૂછવું. કયું કામ હતું, પેલો કોણ હતો એવું નહીં પૂછવું. તમે શું કર્યું? મેં બે ઘડી કૌશિક કર્યો તાવ કામ ખાઈ કર્યું. વાત બરાબર છે. પેડો મળ્યો કે નહીં બધા જવાબ આવી જાય. તો કઈ નહીં, બાજુમાં જઈને આવું છે એમ કરી નીકળી. આ તો બધું ચોખવટ કરવી પડે નહીં તો બહાર મારા ઢોલ વગાડે. હા,
3 બોલતો જોઈ લીધા. હું રંગલા બાજુમાં જઈને આવું છું. આવી હાલત છે. આનંદગંજી મહારાજ ગામમાં આવી પ્લાનિંગ કરો, બેસીને એકવાર પ્લાનિંગ કરો શું છે પ્રોબ્લેમ અને પ્રોબ્લેમના સોલ્યુશન શું છે. હું ક્યાં ઉભો છું, મારે કેવી રીતના આગળ વધવાનું છે, એમાં કયા પ્રોબ્લેમ છે, ક્યાંથી ટાયરમાંથી હવા નીકળે છે, લીકેજ ક્યાં છે એ શોધી લો. પછી એને લગતું સોલ્યુશન મળે ને. ખાલી દોષો બતાવીને પ્રભુ અટક્યા નથી, એના સોલ્યુશન આપ્યા છે. કૌશકના 19 દોષો છે, ખાલી કહીને અટક્યા નથી, એના સોલ્યુશનો આપ્યા છે. આનંદગંજી મહારાજ શું કહેવાની ઈચ્છા થઈ તમને? હવે આગળ વધીએ. આજની પંક્તિ આપી દો. આનંદગંજી મહારાજને ત્યાં જ રાખીએ. ચલો વિનય મુદ્રા મોમબત્તી હાથમાં. સરસ મજાની શક્તિ છે. આ વાત એટલા માટે છે કે ન કશ્યાપી પરિવર્તન સ્વભાવ શક્ય, સ્વભાવ બદલવો શક્ય નથી. એનું રિવ્યુ જે આવ્યા એનો જવાબ છે કે અમે બદલી શકીએ છીએ. અમારા મનને ના જોઈએ, અમે અમારી કાયાને કંટ્રોલમાં કરી દઈએ તો સ્વભાવ બદલી શકાય. ક્ષમસ્વ ધૈર્યમ મનસા વિધાય, ક્ષમસ્વ ધૈર્યમ મનસા વિધાય. મનથી ધીરજ ધરી દુઃખોને સહન કરી લે છે, સહન કરી શકાય છે. મનથી ધીરજ ધરી દુઃખોને સહન કરી શકાય છે. આ લાઈનની પંક્તિ છે. તમે ધીરજ ધરો ને તો આ મન દ્વારા તમામ દુઃખોને સહન કરવાની તાકાત મળે છે. સહન કરવાની તાકાત ક્યાં હોય છે? બોલો, ક્યાં હોય છે? ક્યાં હોય છે? કોઈ પણ પ્રકારનું દુઃખ અને સહન કરવાની તાકાત ક્યાં હોય છે? આપણા પોતાની અંદર હોય છે, આપણા પોતાના મનની અંદર છે. અમે જેને એક્સેપ્ટ કરી દીધો એ પછી દુઃખ નથી રહેતું, એ ઓટોમેટિક સુખ બની જાય છે. અને અમે જેને સહન એક્સેપ્ટ ન કરી શકીએ એ દુઃખ જ રહે છે. આનંદગંજી મહારાજની વાત આપણે આવતીકાલે ફરી પાછી કરશું. અને આ ધૈર્ય કેવી રીતના રખાય, મનને ધીરજમાં બંધાય કેવી રીતના મનને અમે ધીરજ આપી શકીએ. અને એકવાર જો દુઃખ પ્રત્યે ધીરજ આવી ગઈ ને તો સહન કરવાની તાકાત સીધી બહાર આવી. આપન દિવસો જશે. આવા ભાવોલ્લાસ કેવી રીતના જગમવા એને ખૂબ સુંદર મજાની વાત છે. અંજન સરાગા પ્રતિષ્ઠા મહોત્સવ ચાલે છે. આવતીકાલનો દિવસ ખૂબ સુંદર મજાનો એટલા માટે છે કે આવતીકાલે બરાબર 9 વાગે સવારનું વ્યાખ્યાન યથાવત. 9 વાગે નવરત્ન ધામે તમામ આચાર્ય ભગવંતો, તમામ ગુરુ ભગવંતો, તમામ સાધુ ભગવંતો અને સાધી ભગવંતો, અને એમાં જાહેર આમંત્રણ સાધી ભગવંતોને લાગતા વળગતા બધાને સમાચાર આપી દેજો. આગળ અવાય કે ન અવાય, આગળ ચલાય કે ન ચલાય, પરંતુ 9 વાગે નવરત્ન ધામમાં તો આવી જાવ. અને ત્યાં આવ્યા પછી, ત્યાં મંગલિક થયા પછી તમામ શ્રી સંઘ આવતીકાલે ધન્ય આંખો થાય એવો આ પ્રસંગ છે. પાલિતાણામાં 11,000 માણસો છે. કેટલા? 11,000 સાધર્મિકો છે. એક સાથે આટલાને પ્રણામ કરવાનો મળે ખરો? હે? અરે આટલા ચોમાસા કરે ને એમાં નહીં મળ્યું. આ વખત કંઈક અલગ છે. એટલા બધા પ્રભાવક આચાર્ય ભગવંતો અને એટલા બધા દાનવીર શ્રેષ્ઠીઓ, એટલા બધા આરાધકોનો સમૂહ સિદ્ધાચલ મહાતીર્થમાં અત્યારે આરાધના ઉપાસના કરે છે. બધાને પ્રણામ કરવાનો અવસર છે. આટલા બધા ગુરુ ભગવંતોને એક સાથે મથેરનામી કરવાનો અવસર છે. સિદ્ધાચલમાં
કેવા કેવા મહાત્માઓ, કેવા કેવા ત્યાગી અને સંયમી ગુરુ ભગવંતો અને કેવા ઉદાર શ્રેષ્ઠીવર્યો અને કેવા મનની સાથે સંઘર્ષ કરીને પણ પ્રભુના શાસનનો જયનાથ કરનારા શ્રાવકો, શ્રાવિકા બહેનો, આ બધાને હાથ જોડીને મથેણનામી કહેવાનો અવસર છે. 9 વાગે એટલે લગભગ 8:45 ત્યાં આગળ હાજર થઈ જજો. આવતીકાલે આ ટાઈમે તલેટીએ કોઈ ન હોવું જોઈએ, કોઈ દેરાસરમાં કોઈ ન હોવું જોઈએ. આ પ્રભુની આજ્ઞા છે. સમજ પડી? ચલો, કોઈ નથી, શાંતિ હશે, હું પૂજા કરી લઉં. પરમાત્મા કહેશે તારા જો અશાંત કોઈ નથી જોયો. આદેશ આપશું અને એ બધાના માધ્યમમાં આપણે આગળ વધશું. પરમ દિવસે જન્મ વધાય, ત્યાર પછીના દિવસે જબરદસ્ત રથયાત્રા. આ બધા કાર્યક્રમો 9 વાગ્યા પછી છે એટલે આપણે સવારે 7, સવા 7 વાગે તો અહીંયા મળવાનું છે. ખ્યાલ આવ્યો? કારણ કે તમને છૂટા મૂકી દઈએ હમણાં બધા આચાર્ય ભગવત બધા કાર્યક્રમો રદ કરી નાખો. બધા રદ કરશો ને તો આ બધા છે ને કોઈ અહીંયા ગુસ્સે, કોઈ અહીંયા ગુસ્સે, ભેગા તો કરો જ. અને ત્યાર પછી અમને નિયમ આપો કે આ કાર્યક્રમમાં તમારે 9 થી 11, 12 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે. એકાસનું તમારી વ્યવસ્થા પ્રમાણે તમે જ્યાં કરો છો ત્યાં જ કરવાનું છે. એમાં કોઈ ડિસ્ટર્બ નહીં કરે. સમજી ગયા? તમારો ટેસ્ટ નહીં બદલાય. જે ટેસ્ટ થી જમો છો એ ટેસ્ટમાં જમવાનું. પરંતુ 11:30 જતા હો તો હવે 12:30 અમે પડી ગઈ. 11:30 ના બદલે 12:30 આપણે સૌએ આપણી જગ્યાએ બેસીને અનુકૂળ જગ્યા, ફિક્સ જગ્યા, ફિક્સ મેનુ, ફિક્સ વેઇટર એ બધા બરાબર રહેશે. અને ત્યાર પછી 12:30 સુધીના પ્રોગ્રામો ચાલે. એમાં સંમિલિત થઈને આપણે સરસ મજા પંચકલ્યાણક મહોત્સવને માણવાની કોશિશ કરીને એટલે આજે બધા આવી 10 થી 11 ની પાછળ કરશું શું